આપડા ભરતસિંહ ફોન કરવા દે આબાન કહેતા હતા ટ્રેન માટે. હલો. હા બોલો બોલો બોલો. તમે અમારા બેસ્યા તો આપડે જો નેકડી ગયો 10-15 મિનિટ લાગશે આવતો. એ હા હાલો ભલે ભલે આવો શાંતિથી હો. એ હા એ હારું. ટીન્યા ઓય ચો બોલો. અરે ઓય બે બોલો. પેલા ભરતભાઈ નેકડી ગયા છે. હા ભરતસિંહ. બરાબર જોવા માટે તું ફટાફટ રેડી તૈયાર થઈ જા. ફટાફટ આમ કેવું તૈયાર થઈ હો. હા માં ટીન્યા ઓર પડી જાય એટલે બધું સારું છે. મોણા સારા છે અને અમારા ટીન્યાનું બધું કમ્પ્લીટ થઈ જાય એટલે સારું છે. મોણા છે વ્યવસ્થિત છે હગાવાલા હવે વ્યવસ્થિત મળે છે. આટલું થઈ જાય એટલું સારું હ. શું લાગુ હવે? હા શું લાગુ? મસ્ત લાગ્યું ચકાચક લાગ્યું છે. હા લાગુ ને ચકાચક. આ બહુ સરસ ના કરતો અભરી લે આમ કેવું આમ પેલી કમ્પ્લીટ છે બરાબર પછી ને આવતા જશે એમ. શું કીધું? એ હા તાન હા તું કમ્પ્લીટ રહ. હવે કમ્પ્લીટ થઈને તું તો આવ્યો મારો છોકરો લાગે ગમાડશી જ તમને ચમ બહુ ઉતાવળે હા પહેરાવાનું તને તને અઢો રાખતો મારે એક ના એક જ છું તું તો મારે 2-3 સુધી તને હું ના પહેરાવું મારું તમે ભાઈ નું ઘરું નહીં રાખવાનું ના હેરાવવાનું તને હું તને રાખું ને ઓઢો હું બેઠ્યો ને તારા માટે. હવ આમ આવતા જઈશ મહેમાન હે બે શાંતિથી આમ કેવું ફટાફટ પાણી પૈસો આમ બોલાવતા અંગાત રખવાબુ કરવાનું નહીં અને શાંતિથી વાત કરવાની સમજ પડી. ભાઈનું હકું કરવું છે ઘેર જઈને વાત કરું તાને કેટલું દૂર છે લા બેન તો પાણી પીવા દે. હા શાડો પરબ બનાવી કોકને પાણી પીવા દે ભાઈ ના ઘેર. આટલું હગું થઈ જાય એટલે ચિંતા નહીં મારા. હાય ગરમી ઘરે જોયું નહીં પહેલી વાર જવાનું થાય સર પણ જઈ પૂછીએ કોકને ખેડૂત મળે તો. હા ભાઈ રે ઓ ખેડૂત. હા બોલો. રામ રામ. ઓળખ ના પડી યાર. હું અજોને માણસ છું આ ગામમાં. મને એક સમાચાર મળ્યા હતા. બોલો ને યાર. કે તમારા ગામમાં લાલભાઈ ખરા ને? લાલભાઈ હા ઈયોન દીકરો હે ને એક એનું હગું કરવાનું તો મારા બેબી અંગાત. અલ્યા તમે એકદમ ભૂલા ખોટા આયા યાર. ચમ યાર યાર છોકરો દારૂ બારૂ બધું પીવન અને હોજે તમે હોજે કાલે ઓટો મારવા આવજો માંગાથી ઉકેલ પડી રહ્યા બોલો અને ઉગાડી બધું કરાય તો તમારે કરવું તો કરો યાર. હું એમાં કઈ નહીં કેતો પણ તમારે તો તમારી છોકરીની જિંદગી ના બગડે એમાં કહું તમારે જવું હોય તો જો વાંધો નહીં જો ભાઈ પણ વાંધો નહીં હેડો અમન નહીં કરવું એવું નહીં યાર. ના જો અરે જો યાર પછી મારું નામ આવે યાર જો તમને કેવું લાગે યાર. નહીં તમે કહેતા હોય સાચું જ કહેતા હોય કારણ કે કોઈ તમે મારા દુશ્મન નહીં ભાઈ. તમે સાચું જ કહેતા હોય સારું થી તમે. હું તો તમારા હારા માટે યાર તમારી છોકરીની જિંદગી ખરાબ નહીં યાર. એ વાત સાચી. સારું થી તમે કીધું ભાઈ હું આટલે પાછો વળી જાઉં. હા નકર મારી છોડી કુવામાં પડે કે યાર કઈ યાર આ તો તમારે વધુ નહીં તમારે જવું હોય તો હજી તમે ભગવાન જેવા તમે કીધું યાર. હા ચાલો હા જય માતા જય માતા. મારા છોકરા નહીં થતો એના છોકરા સંબંધ કરવા દઉં હું હજી ના થવા દઉં. મારા છોકરા સંબંધ નહીં થતો એના છોકરા સંબંધો આવે હારા લ્યો ના થવા દઉં કદી. અરે ગરમી પડે છે ને. હા બોલો. તમે તો જય માતાજી. તો નહીં આયા કયા ગામ ના આ હોય રોમપુરા. હા રોમપુરા નો બાબત તો કરે તમે. આ લાલભાઈ ઘર હોકતો તો મળતું નતું તો મને અહીંયા રિક્ષા વાળા તો જ ઉતાર્યો. તમે આયા તા અહીં તો કયો એક બાર મળી હતી અને છોકરો છે કોલેજ બોલેજ કરે છે મને છોડી બતાવી હતી એક
એ બતાવવાની મારી વાત સાંભળો એ ખોટી અફવાઓ બરોબર કજુ છોકરો દારૂડિયો એક નંબર નો બધી રીતે પેલે હોત છે ના હોય ને યાર મને બહાર મળી કે કમ્પ્લીટ છે નોકરી બોકરી કરે તમે મારી વાત નહીં સમજતા તમારે પૈણા હોય તો પૈણા હોય તમારી છોકરી પણ આમાં હું ખબર એ બાપાની ઇજ્જત નહીં અને છોકરાની ઇજ્જત નહીં ગામમાં બાર નાત બાર મૂકી દીધા બોલો એવું છે તો મને બહાર છે મેં આવી મળી તા બ્રો મારી વાત બ્રો તમે મારા છોકરી એના ગાડી તમે કરાવો તો બધું શાંતિ કારણ કે મારો છોકરો કોલેજ બોલેજ બધું કરે નોકરી બોકરી કરે નોકરી કોલેજ કરે નોકરી સારી એવું એવું છે નોકરી ભણવાનું બધું અંગાતી આ તો ભાઈ લાલભાઈ ની રવા દો તાન ના અમારા ઘેર આવજો તો કાલે અંતિથી આવો તો તમે નંબર લઈ લો ફોન કરજો મને બરાબર નંબર દઈ તો વાંધો નહીં હું લગાવી દઉં નંબર લગાવી દો કાલે આવી જ આ નંબર પર મને ફોન કરજો બરાબર હું કાલે આવી જઈ હું નામ મહેમાન તમારું સંદીપભાઈ ઓકે ઓકે હા હા મળ્યો હો કાલે આવજો પણ ફાઇનલ આવજો ફાઇનલ ફાઇનલ કાલે આવું તો આવું પછી એવું નહીં મારે હજી તો ફોન મારવાનું ને બધું મહેમાન છે ને એ ફોન જ કરવા દે હેલો હા બોલો મહેમાન એટલે ને આ વિજાપુર આવી ગયો હા એટલે જલ્દી આવો યાર આપડે હજી તો મારે બીજું એક કોમ યાર 5-10 મિનિટમાં આવી જાઉં સાધન મળતું નહીં એટલે એવું એમ સાધનમાં આવ્યા હતા સાધનમાં હા આવો તારો અંતરી આવો કાકા કાકા ઉભા તો ફોન કરજો તમે એની હગુ પેલા રવિ કાકા ઘેર જીવો ના હોય ઓહો હું વાત કરું પેલા ફોન માં વાતો નતા કરતા એ હોભરી હતા એવું છે એને બધા દાટવાડે છે તારે હે મે આયા નહીં એમ ઓહો બરાબર એના છોકરા હાગુ નહીં થવા દઉં ગમે તે થઈ ભાઈ ના છોકરા હાગુ હું નહીં થવા દઉં લેડો જલ્દી ધોરા બોની મારી હા અરે આવો મહેમાન આવો બેહો આપને કોઈ તકલીફ તો નહીં પડી ને કોઈ તકલીફ નહીં બસ બીજું શાંતિ બસ શાંતિ કેવું ચાલે કયો બસ તમે આયા એટલે અમારું ગમે બસ હું યાર તમે કાલ વાત કરી હતી કે આપણે છોડી જોવા છોકરો જોવા આવવાનું છે એટલે આવી ગયો તારો મારે ઘેર બટાકો કાઢ્યો છું એટલે બટાકા બીજું હોય તું બીજી એક વાયતી યાર તમાકુ ને એવું બધું વાય તમારે તો જમીન હશે ભાઈ વધારે જમીન છે ને યાર 15 વીઘા જમીન હા તમારે તો મજામાં શાંતિ આ ફેથીન જમીન મૂકો છો કો કિલો ના યાર પેલી 10 વીઘા જમીન મૂકી હતી સુરાઈ કે ના સુરાઈ અલે યાર અને વાત પેલા પૈસા કોઈ નહીં વાત યાર અરે પેલા પૈસા લેતા એને 50,000 રૂપિયા આલે કે ના લે 10% વેચવા લીધા હતા આ ફેથીન જમીન મૂકવા હતો કે જમીન રાખવા હતો ના વાત કરું છું અરે યાર ગીરે મૂકી છે એ તો બધું હતું જમીન કિલો મૂકી છે એ તો બધું જીવે 10% વેચવા રૂપિયા લીધા શું હોય તો વાત સાચી છે મહેમાન કોમ બીજી મૂકવાની ઈચ્છા તો કહો જમીન ના નહીં મૂકવાની ભાઈ નહીં મૂકવાની તમે તો માયા હોય કે યાર પૂછવા કે ફેથી જમીન મૂકવા માટે ભેગા કર્યા છે કહો આ બધા ગમતું નહીં એટલે યાર છોકરું યાર આ છોકરું નહીં યાર મારો આ છોકરું હા તાન હું એટલે આ તો ભાઈ ગયરો છે યાર હું ગયરો યાર મારો રાજકુમાર જેવો છોકરો યાર જો ખાલી ને એનો તમે તો કે કોલેજ કરો છો કોલેજ એટલે 3 વખત પેન કર્યો ને એટલે અત્યારે હાલ કોલેજ ચાલુ જ છે ભાઈ આવરો છોકરો યાર એક છોકરાનો બાપ લાગે છે અરે યાર મોઠા મે તાર પડી જઈ છે મોઠા મે તાર ટોલ પડી જઈ છે આવું ચાલે યાર તમે આવો છોકરો બતાવવાનો એટલે મેં કે મારા છોકરો યાર ઓટો મળી જાય યાર તમારો ઓટો મળે એટલે કોકની છોડી દુખમાં નાખવાની હા મને લાગ્યું કે દેવું હોય તો ચાલે પણ તમારો તો છોકરો કર્યો છે મારા શું કરું મહેમાન મારા હેરો મહેમાન મારા હેરો મારા ઘેર આપવાની કરો આ તો અમારા ગામમાં મોટી ઉભેટ છે હેરે છે હું તેને છોકરો ઢોકુટાઈ મળ્યો છે કેટલા વર્ષનો થયો છે 37 વર્ષનો થઈ ગયો છે તો એ કોઈના ઉપર હારો લાગ્યો તો મારા છોકરા 2 વાર આગું તોલાઈ નાખી હતી ને તાણ
મને કે કોલેજ કરે છે એટલે હું ગપ્પા રોજ સોલાને એક નંબર નો બધો દેવાદાર થઈ ગયો જમીન મમ્મી આવ્યા હવે મને આપું આઈડી તમારે કાર્ડ છે? ઓ બેહો બેહો બીજી શાંતિ બસ શાંતિ. એ તો હારો એક નંબર નો પેલો છે ખરેખર જોવા જઈએ ને બધું રમણ ભમણ કરી નાખો ગામમાં ગમે ને કોઈક હાગું થતું હોય ને નાચ કરાવે અમારા છોકરા બે ફળ હાગું તોડાઈ નાખ્યું બરોબર. બોલો તમે જોવો તો તમારા આ છોકરો છે હા એ મારો છોકરો છે બરોબર સારો છોકરો છે અહીંયા. અને હાગું તોડાઈ નાખ્યું હમણાં એટલા વાયા હતા તે 7 વીઘાના તમારું નામ લાલભાઈ લાલભાઈ આ તો મને કાલ મળ્યા હતા ને હા તે એવોને જ કરી દીધું યાર શું કીધું તું એવાનો છોકરો તો દારૂ પીવે છે હોજી જો તો દારૂ પીવે ને કશું નોકરી બોકરી કરતો આ રહ્યો મારો છોકરો જુઓ એવું છે ભાઈ 50 લાખ આ મારો છોકરો જુઓ આ મારો છોકરો આ તો મહેમાન બોલો તાર ઘેર જવું જો છોકરું મને ગમ્યું છે બરાબર તો ઘરવાળા હું કાલ લઈને આવું એમને ગમે તો આપણે પાકો કરી દઈએ બરાબર? આપડે કોઈ લેવા દેવાનું છે નહીં ઉભો તો એ કામ કુન કરીને છે તો એ ચાલશે હા તે એવું જ આપડે ભગવાન પ્રતાપ ને ગણવા લેલું છે વાંધો નહીં બરાબર હું કાલ ઘરનો લેતા આવું જો ગમી જાય તો આપણે પાકું કરી દઈશું બરોબર ચોક્કસ દિવાળી વખત કરી દઈશું કશો તો ને કશો તો તમે કયો એમ હા જય માતા હા જય માતાજી આવજો કે આવજો એ હા તીને તારો મેર પડેલો આ તો ઈયોનો છોકરો જોવાન થઈ ગયો આપણું બોલો ભેડા મારવા કરતા હતા ને તારું મેર પડી ગયો છે ટેન્શન ના લઈ આપણે શું આવડે દોડાવી આજુ કરતા હતા ભોળા મારતા તો બે હગત તો આપણો બે વખત તું ધબ્બો માસ્ટર કેવો કે જવાનું એને છત રાખી દે તરત જ મહેમાન આવીને આપણું મુક ઓખી ગયો ક્યાં ગદ્દા માર નાખી જવાના 10 વીઘા જમીન જીરો મૂકીને બેઠા છે અને 36 નો છોકરો જેમ પૈણા ને ખેર મારો ફૂલ જેવું થયું નહીં છોકરો તારું આગું નાતો તારે તાને હારું કરે યાર આવું હારું નાતો જોવો મારા છોકરાને તબન આવત હતો નહીં હું એ આવું બધા લોકોનું બધું ભેડા બાર મારી બધું બગાડ્યું બધાને તબન નહીં થવા દીધા ખરેખર હારું આવું ના કરે એમ બેટા હવે હું એ આવું બધું કરી હું કરું હવે હું એ જાતે જ બધું તારું બગાડ્યું ભવિષ્ય ના કરાય આવું હવે જિંદગી મહિના થાય લોકોનું બધું બહુ બગાડ્યું મેં કોઈને તબન જ નહીં થવા દીધા તો આપણું બગડ જ ને આપણું હિમા બગડ્યું અત્યારે આમ તો તારા અત્યારે તો ઊંધી લગન થઈ જોત પણ અમે એ લોકોના બધા કોઈને સંબંધ નહીં થવા દીધા ને અને બધા ભેડા માર જ કરે આવું અને મારી કટેવ આવી હતી એના કારણે તારો સંબંધ નહીં ગયો બેટા હા એટલે હવે હું કરીએ કે કારણ કે હવે આવું ને આવું બધું રહેવાનું